અમરેલીમાં દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી સીઆર પાટીલ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવેલી છે. અમરેલીમાં દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર પ્રભારી એડવોકેટ ભરત બારોટ અમરેલી તથા દિવ્યાંગ અધિકાર મંચની ટીમ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું, જેમાં મુન્નાભાઈ રાઠોડ, નવનીતભાઈ અને સામાજિક કાર્યકર ભરતભાઈ કાતરિયા, ડેનીભાઈ, મનોજભાઈ રાઠોડ તથા મોટી સંખ્યામાં સમાજ સેવકોએ હાજરી આપી એ બદલ તમામનો ભરત બારોટે આભાર વ્યક્ત કરેલો હતો. ભાજપના દિગ્ગજ નેતા એવા સીઆર પાટીલ દ્વારા દિવ્યાંગોનું અપમાન કરવામાં આવેલ છે, જેમાં દિવ્યાંગને વિકલાંગ અને લુલા લંગડા શબ્દ કાઢવામાં આવેલા હતા, જેથી ગુજરાતના તમામ દિવ્યાંગના દિલમાં ઠેસ પહોંચેલી છે. એક આરટીઆઈના આંકડા મુજબ ગુજરાતમાં 11,80,000 વિકલાંગો છે, માટે આ તમામની સીઆર પાટીલ માફી માંગે, નહીં તો આગામી સમયમાં અમો સીઆર પાટીલનો વિરોધ કરી રોડ પર ઉતરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવેલી હતી. ટ્રસ્ટ અમરેલી ગુજરાત પ્રદેશ પ્રમુખ હું વિજયસિંહ પરમાર. આજે અમે લોકો દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલીમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સીઆર પાટીલ જેવા ગુજરાતના પ્રદેશ પ્રમુખ બોલવામાં બફાટ કરી અને અમારી લાગણીને દુભાવી છે દિવ્યાંગોની. તો દિવ્યાંગની લાગણી એને ખૂબ દુભાવી એટલે અમે લોકો દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવાના છીએ અને જરૂર પડશે તો અમે કેસ પણ ફાઇલ કરશું. જિલ્લા પ્રમુખ તરીકે કામ કરું છું. રસીલાબેન કનેજીયા મારું નામ છે. અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે કેમ કે સીઆર પાટીલ સાહેબે અમારું અપમાન કરેલ છે. વિકલાંગના બદલાનું એના લુલા લંગડા શબ્દ કહીને બહુ જ મોટું અપમાન કરેલ છે. જ્યારે આપણા વડાપ્રધાન શ્રીએ દિવ્યાંગ શબ્દ આપણે આપ્યો છે, છતાં પણ આપણા પાટીલ સાહેબ આપણું અપમાન કરે છે. એ જાહેરમાં નહીં ચલાવી લેવામાં આવે કાં તો ઉગ્ર આંદોલન કરશું. જો એ માફી નહીં માગે તો 10 દિવસમાં અમને પાટીલ સાહેબનો જવાબ જોવે. અસ્તુ.